કીર્તિ પટેલ પોકે પોકે રડી પડી। ગઈકાલે તો રાજસ્થાન થી પકડીને લાવી હતી ત્યારે તો લેડી ડોન ની જેમ એન્ટ્રી કરી હતી અને આજે જયારે કોર્ટની અંદર લઈ જવામાં આવી રહી હતી ત્યારે પોકે પોકે રડી રહી હતી ને મીડિયાને એવું કહી રહી હતી કે મને ન્યાય અપાવો। જી આ મિત્રો વાત કીધો તમે બધા લોકોએ જોયું કે ભાઈ હાલ કીર્તિ પટેલ સરસામાં આવી છે ને કીર્તિ પટેલ ઉપર છેલ્લા 7 દિવસની અંદર 3 એફઆઈઆર નાખી દેવામાં આવી છે। હવે ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલની આજે ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા હતા અને 1 દિવસના રિમાન્ડ પણ મળી જશે। ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલની હવા હવે નકળી છે એવું કહી તો પણ ખોટું નથી। ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ જોયું કે જે જૂનાગઢ મામલે કીર્તિ પટેલ હાલ સરસામાં આવી હતી એ મામલે ક્યાંક ને ક્યાંક હાલ તેના ઉપર એફઆઈઆર 7 દિવસની અંદર 3 એફઆઈઆર નાખી દેવામાં આવી હતી। ફાઇનલી તેની ધરપકડ ઉદયપુર રાજસ્થાનમાંથી કરવામાં આવે છે અને ત્યારબાદ તેની જે એન્ટ્રી ભાઈ ગુજરાતની અંદર કરવામાં આવે છે ત્યારે તો તે પોતે લેડીની જેમ એન્ટ્રી કરતી હતી અને ક્યાંક ને ક્યાંક આજે તેને કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક તે પોકે પોકે રડી રહી છે અને ખુલ્લી આમ ક્યાંક ને ક્યાંક મીડિયા સામે કહી રહી છે કે મને ન્યાય અપાવો। જી આ મિત્રો વાત કીધો તમે બધા લોકોએ ક્યાંક ને ક્યાંક જોયું કે મુરગી કુંડની અંદર સ્નાન કરવા જાય છે અને ત્યારબાદ જે થયું હતું બધા લોકોએ જોયું જ છે ભાઈઓ। ત્યારે તો ક્યાંક ને ક્યાંક પોલીસ સામે ઝઘડી રહી હતી। હવે આ વિડીયોની અંદર હું કીર્તિ પટેલ કે કોઈના વિશે ખોટું કહેતો નથી। જે રીતે સોશિયલ મીડિયા અંદર ચાલી રહ્યું છે એ જ ખાલી તમને કહી રહ્યો છું। ઘણા બધા લોકો એવું કહેતા છે કે ભાઈ તમે એના વિશે ખોટું કર્યું છો, પરંતુ જે રીતે કીર્તિ પટેલે કર્યું છે હાલ તેના ઉપર એફઆઈઆર ફાટી ગઈ છે અને શું આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ધડાકો થશે જે પણ થશે ક્યાંક ને ક્યાંક તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો રહીશ। વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી પહોંચાડતો રહું। ખાસ કરીને તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈ પહેલે તેને કીર્તિ પટેલ ઉપર કેટલા બધા કેસો છે, ખંડણીથી લઈને A to Z કેસ તેના ઉપર હાલ આપણે એવું કહીતો પણ ખોટું નથી, પરંતુ હવે કીર્તિ પટેલ કેટલા દિવસ માટે જેલની અંદર રહી છે જે પણ જાણકારી આવશે તમારા સમક્ષ પહોંચાડતો રહીશ। કોર્ટ શું નિર્ણય કરે છે, રિમાન્ડની અંદર શું કીર્તિ પટેલ સૌથી મોટો ખુલાસો કરે છે જે પણ આવશે તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો રહીશ। વિડીયો શેર કરો, ફોલો કરો।